વીએસ હોસ્પિટલમાં કૌભાંડ થયું કે જ્યાં ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે દવા કંપનીઓ સાથે મસમોટા સોદા કર્યા અને હોસ્પિટલના જ કેટલાક ડોક્ટરોએ પોતાના ખિસ્સા ભર્યા અને આખા કાંડ પર રાજ્યના આરોગ્ય મંત્રીએ શું કહ્યું છે આવો સાંભળીએ। આ લોકોએ ક્લિનિકલ ટ્રાયલ કર્યા પછી એ વખતે કોઈ રાણા કરી અને પ્રોફેસર હશે અથવા તો કોઈ ડૉક્ટર હશે એમના અગવાઈમાં એમના આગેવાનીમાં ક્લિનિકલ રિસર્ચ અને એ ટોટલ દર્દીઓ ઉપર કર્યા। 38 જેટલી કંપનીઓ હતી અને કંપનીઓની દવાઓ અને એ આરોગ્ય વિષયક સેવાઓ માટે રિસર્ચ માટે એ લોકોએ ઉપયોગ કર્યો હતો। જે પણ કોઈ આવક થઈ છે કંપનીઓ તરફથી એ તમામ ડૉક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમા કરાવી છે। આટલો વિષય માલુમ પડ્યો છે અને એ તપાસના અંતે અત્યારે રાણાને પણ સસ્પેન્ડ કરી દીધા છે, ટર્મિનેટ કર્યા છે અને સાથે 8 જે કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સ હતા એ કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સને પણ તાત્કાલિક અસરથી ત્યાંથી બરતરફ કર્યા છે। આ તરફ વિધાનસભા અધ્યક્ષે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ બાદ એક નવી આશા જગવી છે। રાહ અને તાલુકો બનાવવાની વાત કરી છે। રાહ અને તાલુકા મથક બનાવવા તરફ શંકર ચૌધરીએ ઇશારો કર્યો। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે થરાદમાં નિવેદન આપ્યું, મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે। તમારા બધાનું જે સપનું છે એ સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે। અહીંથી આવવા જવાનું સેન્ટર મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે અને તમારા બધાનું જે સપનું છે એ સપનું પણ આપણે સાકાર કરવું છે અને એના માટેની તૈયારીઓ અલગ અલગ તૈયારીઓ હોય એની અલગ અલગ બધી તૈયારીઓ અત્યારે થઈ રહી છે। જે પ્રમાણે થરાદનું ડેવલપમેન્ટ થવા માટે એના રસ્તા બન્યા, એનું દવાખાનાનું, એની બાકી વ્યવસ્થાઓ થઈ અને પછી જાહેરાત પણ થઈ અને હવે એનું જાહેરનામું પણ પડશે। તો એની તૈયારી પ્લાનિંગ તો બધાએ કરવું પડે ને ભેગા મળીને, તો એનું પણ તૈયારી અને પ્લાનિંગ બની રહ્યું છે। અને આ તરફ નર્મદામાં ફરી એકવાર મનસુખ વસાવા વરસ્યા છે અને એ જ રીત એ જ દુશ્મન એમના રાજકીય દુશ્મન ચૈતર વસાવા છે અને એમના પર ફરી એકવાર પ્રહાર કર્યા। આંબેડકર સન્માન સભામાં મનસુખ વસાવાએ કહ્યું કે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ ગુજરાતમાં પતી ગઈ છે। ચૈતર વસાવા અલગ ભીલ પ્રદેશની માંગણી કરીને આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। વિદેશી ષડયંત્રકારીઓનો હાથો બની રહ્યા છે ચૈતર વસાવા, તેવી પણ એમણે વાત કરી અને સૌથી ચોંકાવનારી વાત એ હતી કે મણિપુરની જેમ ગુજરાતમાં આદિવાસીઓને ઉશ્કેરે છે ચૈતર વસાવા। આ પ્રકારનું નિવેદન એમણે આપ્યું છે। આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ, ચિંતા નહીં કરતા તમે। કોંગ્રેસનું ખાવું તૂટી ગયું છે, ખતમ થઈ ગયું છે। આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ છે, પણ કેટલાક જે અલગ અહીંયા કહે છે ને અલગ ભીલ પ્રદેશ, આ ધોળા દિવસે પેલા શું તારા દેખાડાના દિવસે વાત કરે છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા અને ભીલ પ્રદેશને આ રાજધાની આપવાની વાત કરી, તો કયા મોડે તમે વાત કરો છો? આદિવાસીઓમાં ભાગલા પડો, આદિવાસીઓને વિચારધારાથી અલગ કરવાનો કેટલાક વિદેશી ષડયંત્રકારીઓ છે એનો આ લોકો હાથો બની રહ્યા છે। વિદેશી ષડયંત્રકારીઓ જે મણિપુરની જેમ આદિવાસીને અલગ રીતના ઉશ્કેરવાનું કામ કરે છે એ રીતના આપણા ગુજરાતમાં પણ આ પ્રયાસો કરી એમાં સફળ ના થાય। અને આ તરફ અમદાવાદમાં ધર્મ પરિવર્તનની ગંધ આવી। વીએચપીએ આક્ષેપ લગાવ્યા કે ઓઢવ જેવા વિસ્તારમાં સ્થાનિકોનું ધર્માંતરણ થઈ રહ્યું છે। ઘરમાં ચર્ચ બનાવ્યું ને પ્રેયર માટે લોકોને ભેગા કરે, યુવાનોને નાસ્તો આપવાની લાલચ આપે ને એ લોકોને ભેગા કરે ને ત્યારબાદ ધર્મ પરિવર્તન થઈ રહ્યું હોવાની વાત સામે આવી છે। અનેક હિન્દુઓ દ્વારા અમને એવી માહિતી મળી હતી કે રાજેન્દ્ર પાર્ક નામની સોસાયટીમાં ધર્મ પરિવર્તનનું બહુ મોટા પાયે કામ ક્રિશ્ચિયન કોમ્યુનિટી દ્વારા થઈ રહ્યું હતું, જેની તપાસ કરવા અમે અમારા કાર્યકર્તાઓ સાથે ત્યાં ગયા હતા અને જાણ થઈ, મને ખાતરી થઈ કે હા ભાઈ ખરેખર અહીંયા ધર્મ પરિવર્તનનું કામ ક્રિશ્ચિયન કોમ્યુનિટી દ્વારા થઈ રહ્યું છે। અમારા કાર્યકર્તાઓએ ત્યાંથી 100 નંબર ડાયલ કરીને પોલીસને બોલાવ્યા છે। પોલીસ સ્થાને આવી અને ત્યાર પછી સામે ક્રિશ્ચિયન કોમ્યુનિટીના લોકો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા અને અહીંયા અમારી ફરિયાદ પીઆઈ સાહેબે સાંભળી છે। અને ઓપરેશન અધર્મ સંદેશ ન્યૂઝે ચલાવ્યું અને હવે ઓપરેશન અધર્મ માટે સંદેશ ન્યૂઝનો આભાર વ્યક્ત થઈ રહ્યો છે। સુરત અને તાપી જિલ્લામાં વીએચપી સંગઠન મહામંત્રી છે રાકેશ ગામિતે એમણે આભાર વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે અનેકવાર ધર્માંતરણ બાબતે આવેદનપત્રો આપ્યા છતાં તંત્રએ કોઈ દરકાર ન લીધી, પરંતુ સંદેશ ન્યૂઝે ઓપરેશન અધર્મ બાદ વહીવટી તંત્રને જાગૃત કર્યું છે। ઘણા સમયથી તાપી જિલ્લાની અંદર અલગ અલગ સ્કૂલોની અંદર ધર્માંતરણનો
જે પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો અને એને લઈને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અલગ અલગ સંગઠનોએ પણ અવાજ ઉચકેલો હતો અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપેલ હતો, પરંતુ કોઈ નિરાકરણ નહીં આવેલ. અને અત્યારે ટૂંક સમયમાં જ સંદેશ ન્યૂઝ દ્વારા જે ઓપરેશન અધર્મ એ અહેવાલ રજૂ કરેલ, એમાં સર્વે કર્યું, એમણે જે કંઈ બહાર કિસ્સાઓ બધા બહાર કાઢ્યા, એને લઈને આખા હિન્દુ સમાજ ખૂબ જ ઉત્સાહમાં છે. અને એ વિષયને લઈને કલેક્ટરશ્રી દ્વારા આજે એક નોટિફિકેશન જાહેર કરેલ છે કે જે કંઈ સ્કૂલોની અંદર આ પ્રકારના કૃત્ય થાય છે એની તપાસ કરવામાં આવે અને જે તે કસૂરવાર છે એમને યોગ્ય પગલાં લેવામાં આવશે. અને સંદેશ ન્યૂઝે જ્યારે આ ઓપરેશન અધર્મ કર્યું ને ત્યારબાદ હવે કલેક્ટરે ડીઓને એક પરિપત્ર જાહેર કર્યો છે, ડીપીઓને પણ આ પરિપત્ર કરાયો છે. સ્કૂલમાં ધર્મ આધારિત કોઈપણ પ્રાર્થના, જ્ઞાન કે ઉપદેશ ન આપવાની વાત કરાઈ છે. સ્કૂલમાં ધાર્મિક પુસ્તકોના વાંચન જેવી પ્રવૃત્તિઓ ન થાય, વિદ્યાર્થીઓ દ્વારા આવું કાર્ય ન થાય તેનો ઉલ્લેખ કરાયો છે. પરિપત્રમાં શિક્ષકો અંગે કોઈપણ પ્રકારનો ઉલ્લેખ નથી થયો. બીજી બાજુ આરોપ એ પણ લાગી રહ્યા છે કે કેટલાક શિક્ષકો આખા વટાળ વૃત્તિમાં સામેલ હોવાની વાત પણ સામે આવે છે. અને ગજબનો ખેલ અમદાવાદમાં થઈ ગયો. અમદાવાદમાં વકફના નામે એક આખું કૌભાંડ સામે આવ્યું અને નકલી બની બેઠેલા વકફના ટ્રસ્ટીએ જમીન ભાડે આપી અને આખું કૌભાંડ કર્યું. અને આ કૌભાંડના તાર ત્યાં સુધી પહોંચ્યા કે એમાં વર્ષો સુધી ભાડું ખાતા રહ્યા અને બોર્ડમાં ટ્રસ્ટી ન હોવા છતાં પણ મિલકત ભાડે આપીને ગેરકાયદેસર 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપીએ રૂપિયા 100 કરોડની મિલકત પર છેલ્લા 20 વર્ષથી કબજો જમાવ્યો હતો. વકફની જગ્યામાં મકાનો અને દુકાનો બાંધીને પોતે જ ટ્રસ્ટી છે એ પ્રકારની વાત સાથે લોકો પાસેથી ભાડા ઉઘરાવ્યા. અમારી જોડે અમારા મકાનો જે કાયદેસર છે ટ્રસ્ટના છે, બરાબર. બાકી આ લોકો અનલીગલી રીતે આ લોકો ટ્રસ્ટી નહોતા ને 20 વર્ષથી અમારી જોડે બધાની જોડે ભાડું ઉઘરાવી અને પૈસા વસૂલ કરતા હતા, બરાબર છે. અને અમારી મ્યુનિસિપાલિટીની એક શાળા હતી, અમારે ઉર્દુ સ્કૂલ હતી, એ પણ તોડીને આ લોકોએ દુકાન બનાવી નાખી, 10 દુકાન બનાવી અને ત્યાંથી પણ મોટું ભાડું વસૂલ કરતા હતા, બરાબર છે. અને એના માટે અમે ફરિયાદ કરી સાહેબને, હવેલી સાહેબને, અને સાહેબ એમને બોલાવીને બહુ સારું કામ કર્યું છે પીઆઈ સાહેબે. સલીમ ખાન જુમ્મા ખાન જે છે એ 20 વર્ષથી ત્યાં ભાડું ઉઘરાવે છે અને કોર્પોરેશનની જગ્યા ઉપર બી એનો કબજો છે. ઓર હમણાં કોર્પોરેશનની જગ્યા ઉપર ત્યાં હોલ બનાવવાનું હતું, એ કે છે મારી માલિકીની છે, ત્યાંથી બી ભાડું ઉઘરાવે છે ઝૂંપડાવાળા જોડેથી. ઓર ત્યાં લગભગ 100-150 ઝૂંપડાઓ બનેલા છે. ત્યાં બાજુ સ્લોટર હાઉસની પાછળનું ભાગનું છે મુંડા દરવાજા, ત્યાં બહુ મોટું કોર્પોરેશનનું ખુલ્લો પ્લોટ છે, ત્યાં બી સલીમ ખાન જુમ્મા ખાનનો કબજો હતો ને હાલમાં બી ત્યાંથી એ ભાડું ઉઘરાવે છે. આની પાસે गुंडा तत्वों लुखाओ ત્યાં બેસે છે कुर्सी ऊपर. आगे हमारा जो मेन इन्वेस्टिगेशन है ये है कि उसने कितनी गलत तरीके से प्रॉपर्टी को एक्वायर्ड किया है, उस एक्वायर्ड को सीज करना और वो जो है वो मेन जो ट्रस्ट के लिए और लोगों के लिए वो प्रॉपर्टी वापस जा पाए, वो हमारा मेन एक्शन है. स्कूल के साथ जो डील हुआ था उसमें मेन प्रॉब्लम ये था कि यहाँ ब्रीच ऑफ कॉन्ट्रैक्ट है. स्कूल के साथ जो किया गया वो ट्रस्ट के साथ वो ब्रीच ऑफ कॉन्ट्रैक्ट है, लेकिन वहां पे 10 इलीगल कंस्ट्रक्शन किए गए हैं और उस અને આ તરફ ગાંધીનગરના સરઘાસણમાં ભયંકર આગ લાગી. MKC ટાવર છે જ્યાં બીજા માળે આગ લાગી હતી ને આ ભયંકર આગ પર મહા મહેનતે કાબુ મેળવાયો છે. કાચ તોડવા પડ્યા છે બિલ્ડિંગના. સરઘાસણ વિસ્તારમાં લાઇટ કટ કરવી પડી અને ફાયર બ્રિગેડે મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો છે. અને જો તમે ગરમી વચ્ચે બરફ ગોળા ખાવાના શોખીન છો તો સાવધાન રહેજો, કારણ કે સુરતમાં જે આઈસ ગોળાના 18 સેમ્પલ લેવાયા હતા એમાંથી 4 સેમ્પલ ફેલ થયા છે. મનપાએ 13 જગ્યાએથી અલગ અલગ નમૂના લીધા હતા. 35 કિલો સિરપ અને ક્રીમનો જથ્થો નાશ કરાયો છે, જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એટલે કે એ બરફ અને એમાં વપરાતો સાધન, એમાં વપરાતો સામાન એ બધું જ અખાદ્ય છે, એટલે સીધા તમને બીમાર કરી શકે છે. અને આ તરફ જીપીએસસીની પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓ લેટ થયા અને એમને અંદર એન્ટ્રી ન આપવામાં આવી. આ મામલામાં આજે હસમુખ પટેલે નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે કે સલામતીને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફારો કર્યા છે. ઉમેદવારોને સમય અંગે મેં પહેલાં જ જાણ કરી દીધી હતી કે જો 11:15 સુધી જ તમે પરીક્ષામાં આવશો તો તમને એન્ટ્રી મળશે.
પરંતુ કેટલાક ઉમેદવારો 11:30 સુધી પહોંચેલા, તેમને પણ અમે એન્ટ્રી આપી છે, પરંતુ 11:45 કલાકથી OMR સીટ આપવાની હતી અને સ્ટાફે આયોગની સૂચના મુજબ કામ કર્યું છે, એટલે કે જે લોકો મોડા આવ્યા છે અમે એમને એન્ટ્રી નથી આપી. આ વખતે પરીક્ષાની અંદર કેટલાક સલામતીને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફાર કરેલા, એટલે આપણે ઉમેદવારોને સવારે 10:15 વાગ્યાથી 11:15 વાગ્યા સુધી પ્રવેશ આપવા માટે ઉમેદવારને કોલ લેટરમાં જણાવવામાં આવ્યું હતું. તેના કારણે એનો હેતુ એ હતો કે ઉમેદવારો આવે, વહેલેસર આવે, એમનું પૂરેપૂરું ચેકિંગ થાય અને એ જ પછી જ પરીક્ષા ખંડમાં જાય, જેથી કોઈ ખોટી વસ્તુ પરીક્ષા ખંડમાં પ્રવેશે નહીં અને કોઈ પરીક્ષા સામગ્રી અથવા તો કોઈ ઇલેક્ટ્રોનિક સાધન પરીક્ષા ખંડમાં પ્રવેશે નહીં અને તમામ ઉમેદવારોને સરખી તક મળે. અને આ તરફ એ ઘેડ વિસ્તાર કે જ્યારે ચોમાસું આવે છે તો ચારેય કોર પાણી વચ્ચે ઢંકાઈ જાય છે અને એ ઘેડ માટે સરકારે અત્યારે બજેટ ફાળવ્યું છે, સરકારે એના માટે એક્શન લીધી છે, પરંતુ આ જ મુદ્દા પર પાલ આંબલિયાએ નિવેદન આપતા કહ્યું છે કે ઘેડવાસીઓની લડતના કારણે સરકારે 1534 કરોડ જાહેર કર્યા છે, પરંતુ એનો રોડમેપ કેમ નથી જાહેર કરાયો, ઘેડ વિકાસ સમિતિ સાથે પરામર્શ કેમ નથી થયો, આ પ્રકારના સવાલો પાલ આંબલિયાએ ઉઠાવ્યા છે. અત્યારે પ્રથમ તબક્કામાં 1534 કરોડ ફાળવા એને અમે આવકારીએ છીએ, પણ સાથે સાથે સવાલ એ છે કે સરકાર આ 1534 કરોડ ક્યાં અને કેવી રીતે વાપરશે, કેટલા સમયમાં વાપરશે, એનું નિરાકરણ કેટલા સમયમાં આવશે, આનો આખો રોડમેપ શા માટે જાહેર નથી કરતી. 139 કરોડ રૂપિયાના જે ટેન્ડરો મંજૂર થયા છે, આ ટેન્ડરોની કોપી શા માટે અમને નથી આપતી. આ દરેક બાબતમાં અમારી પહેલેથી માંગ છે કે ઘેડ વિકાસ સમિતિ સાથે સરકારે સંકલન કરી એની સાથે ચર્ચા કરી અને આગળ વધવું જોઈએ. અને દરેક અમદાવાદીનો એક ઉત્સવ હોય છે ને એ ઉત્સવ છે રથયાત્રા, અને એ રથયાત્રાને લઈને એક સમાચાર એવા સામે આવ્યા છે કે ભગવાનનું મોસાળ છે સરસપુરનું એ મંદિર કે જે હવે વિશાળ બનશે. આ રથયાત્રામાં ભગવાનનું મોસાળ હવે નવા રંગરૂપ સાથે સરસપુર રણછોડરાય મંદિરનું રીડેવલપમેન્ટ થવાનું છે અને એનું કામ શરૂ કરાયું છે. દર્શનાર્થીઓને હાલાકી ન પડે તે માટે મંદિર થોડું મોટું કરાશે. મોસાળવાસીઓને મંદિર નવું બનાવવાનો નિર્ણય લીધો છે અને હવે એનું કામ શરૂ થઈ ગયું છે. આ તરફ સુરતમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરનારા ઝડપાયા છે. સાયબર ક્રાઇમે 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ડિજિટલ એરેસ્ટ કરીને શિક્ષક પાસેથી 20 લાખ રૂપિયા પડાવ્યા હતા. તમામ આરોપીઓને જામનગરથી ઝડપી લેવામાં આવ્યા છે. અગાઉ 2 આરોપીઓ જામનગરથી જ પકડાયા હતા અને શિક્ષકને ડ્રગ્સ અને મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. જો તમને પણ આ પ્રકારના ફોન આવે છે તો સાવધાન રહેજો. સરકારે એક ટોલ ફ્રી નંબર પણ આપ્યો છે, એના પર ફોન કરી દેવો. સમાજમાં તેમની ઇજ્જત ન જાય એમ સમજાવીને 20,50,000 રૂપિયા જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. સદર ગુનો સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયા બાદ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન વગેરે કરીને અગાઉ આ કેસની અંદર 2 આરોપીઓ શાહનવાઝ વાડા અને નવાઝ હુસૈનની ધરપકડ જામનગર ખાતેથી કરવામાં આવી હતી. ત્યારબાદ આ કેસમાં વધુ આગળ વધતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા જામનગરની અંદર થોડો ટાઈમ કેમ્પ કરીને અને ઇન્વેસ્ટિગેશન કરીને લગભગ 6 જેટલા આરોપીઓની ધરપકડ આજરોજ કરવામાં આવેલ છે. અને જગતજનની મા અંબાના ધામમાં લોકો પીવાના પાણી માટે ટળવળે છે. એ દર્શનાર્થીઓની વાત નથી, પરંતુ જે મૂળ અંબાજીવાસી છે એમની આ દયનીય સ્થિતિ તમે જુઓ છો કે માટલા ફોડવા માટે મજબૂર થઈ ગયા. ગ્રામ પંચાયતની વિરુદ્ધ મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યો કે મંદિરની બિલકુલ પાછળમાં આવેલો બ્રહ્મપુરી વાસ છે કે જ્યાં પાણી નથી આવતું. 5 દિવસે પાણી આવે છે. રૂપિયા આપો તો પાણી મળે તેવા આક્ષેપ પણ લોકોએ કર્યા છે. ગ્રામ પંચાયતની સામે માટલા ફોડીને વિરોધ કરાયો છે. સરખી કરાવીને તમને પાણી આપશું. તમારે પાણી જ ના આપવું હોય તો તમે અમારા કનેક્શન રદ કરી દો, અને જો પાણી આપવું હોય તો સીધી રીતે આપો, નહીં તો અમે આંદોલન કરીશું. અને અમે પંચાયત વાળા લોકોને એમ જ કહેવા માંગીએ છીએ કે તમે વેરો લેવા માંગતા હોય સારી રીતે, અને તો અમને ટાઈમ ટુ ટાઈમ પાણી છોડો. અને આ તરફ નવસારી શહેરના વિકાસની ગતિને વેગ આપવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રયત્નો હાથ ધરાયા છે, જેના ભાગરૂપે જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે 32 કરોડથી વધારના ખર્ચે નિર્માણ થયેલા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
નવસારીની જે વિશેષતાઓ છે એ વિશેષતાઓને પણ આગળ કરીને નવસારીનો પ્રચાર અને પ્રસાર થાય એના માટેનું પણ અમે આયોજન વિચારી રહ્યા છે. એનાથી પણ ચોક્કસપણે આપણને ફાયદો થશે. નવસારીના PM મિત્રા પાર્ક જેવો મોટો પ્રોજેક્ટ જ્યારે આપણને મળ્યો છે અને આવનારા દિવસોમાં ખૂબ ઝડપમાં એ સાકાર કરવા તરફ જઈ રહ્યો છે, ત્યારે નવસારી એક હરણફાળ વેગે આગળ વધશે. નડિયાદમાં રેલવે સ્ટેશન પર રેલમેલ સર્વિસ ફરીથી શરૂ કરવા માટેની માંગ ઉઠી છે. ઘણા સમયથી રેલમેલ સર્વિસ બંધ છે, ત્યારે મેલ સર્વિસ ઘણા વર્ષોથી કાર્યરત હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ચૂંટાયા બાદ પ્રથમ વખત આ સેવાને અટકાવાઈ હતી અને RMS કચેરીને આણંદ ખાતે ખસેડી દેવાઈ હતી. જોકે નાગરિકોએ વિરોધ નોંધાવતા દેવુસિંહ ચૌહાણે આ સેવા ફરીથી શરૂ કરાવી, પરંતુ સ્ટેશનના આધુનિકરણ અને ફરી એકવાર જિલ્લાની પ્રજાને અન્યાય કરવામાં આવ્યો હોવાની વાત ઉઠી છે, જેમાં RMS સર્વિસને છીનવી લેવાતા જિલ્લાની નબળી નેતાગીરી પર સવાલો ઉઠ્યા છે. ખેડા જિલ્લાના ભાજપના નબળા લોકસભાના સાંસદ ની કાર્ય કરવાની પ્રણાલીગત જે ઢીલી નીતિ છે તેને કારણે આજે લાખો પબ્લિકને આ જે RMS સેવા જતી રહી છે તેનો ભોગ બનવું પડ્યું છે. કોંગ્રેસનું જ્યારે સરકાર હતી ત્યારે RMS સેવા શરૂ કરવામાં આવી હતી, લાખો લોકોનો લાભ લેતા હતા. એમના પાર્સલ આખા ભારતની અંદર અહીંયાથી જતા હતા, તાત્કાલિક પહોંચતા હતા. પણ એક સમય એવો આવ્યો કે આ RMS સર્વિસ જેવી સરકાર બદલાઈ, ભાજપની સરકાર બેઠી, ભાજપના સાંસદ ચૂંટાયા અને RMS સેવા આણંદ જતી રહી. જો કોર્પોરેટ આણંદ જતી હોય તો પછી નડિયાદની વેલ્યુ શું રહેશે? નડિયાદ સંતરામ મહારાજની ભૂમિ છે, અહીં સગવડ માગે લોકો, તો પછી RMS આણંદ જાય તો પછી નડિયાદ નગરપાલિકાનો ઓફિસ બનાવવાનો કોઈ મિનિંગ જ નથી. તો બધી ઓફિસો આણંદ લઈ જાઓ, એ આમ પ્રજાનું વિચારતી જ નથી સરકાર. આ લોકોએ ઘણી વખત છાપામાં વારંવાર આ લોકોએ રજૂઆત કરે છે, પણ સરકારને તો પીછોડા કરે છે. હવે સરકારની વાત કરું તો 24 કલાક તમારે મારી જોડે બેસવું પડે, વિધાઉટ એની થિંકિંગ એન્ડ વોટ પાસ ઓછું.